ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે અળસિયામાં કેટલાક તંત્રો વિશે અભ્યાસ કરેલો હતો. છેલ્લે આપણે ઉત્સર્જન તંત્રની અંદર ઉત્સર્ગિકાઓ વિશે ગઈકાલે વાત કરી. આજે એક નવું તંત્ર જે છે અળસિયામાં આપણે જોવાનું છે, જેનું નામ છે ચેતાતંત્ર. ચેતાતંત્ર સામાન્ય રીતે બુકની અંદર તમને આ આકૃતિ આપી નથી, પણ આપણે દોરાઈ છે સમજવા માટે, તમને ખબર પડે કે ચેતાતંત્રમાં કઈ કઈ રચનાઓ ક્યાં આવેલી છે, કેવી રીતે હોય. સામાન્ય રીતે ચેતાતંત્રનું કાર્ય શું છે એમ તો ખાસ કરીને ઉત્તેજનાઓનું વહન કરાવવું અને સંદેશાઓ શરીરને આપવા. હવે આખા ચેતાતંત્ર તમે જોઈ શકો છો કે આપણે જે ચેતાતંત્ર દોરેલું છે અળસિયાની અંદર, તો જો સૌથી પહેલા આપણે શરૂઆતમાં કહે છે કે ચેતાતંત્રમાં ચેતાકંદો આવેલા છે. તો સૌથી પહેલા આપણે ચેતાકંદ વિશે વાત કરીએ. હવે આપણે બધી પેશીઓની અંદર એક ચેતાપેશી ભણેલા હતા. ચેતાપેશીમાં આપણે કીધું કે ચેતાકોષ ચેતાપેશીનો બંધારણીય એકમ છે. તો ઘણા બધા ચેતાકોષો ભેગા મળીને ચેતાકંદ બનાવે છે. ચેતાકંદ ગાંઠ જેવી રચના છે. તો સૌથી પહેલા ચેતાતંત્રમાં ચેતાકંદો આવેલા છે. ચેતાકંદ વિશે વાત કરીએ. ચેતાકોષો ભેગા મળીને ગાંઠ જેવી રચના બનાવે ચેતાકંદ તરીકે ઓળખાય. ચેતાતંત્રની અંદર બેવડા ચેતારજ્જુ પર, હવે તમે આ ધ્યાનથી જોશો તો તમને અહીંયા વક્ષ ચેતારજ્જુ કરીને નામ નિશાન દેખાડ્યું છે. આવી ચેતારજ્જુ તો આ જે વિસ્તાર છે ચેતારજ્જુનો છે, દરેક તમે જોઈ શકો છો. આ જે છે એ ચેતાકંદ છે. આ ગોળ ભાગ દોરેલા છે બધા ચેતાકંદ છે. ચેતારજ્જુ શું કરે છે? ચેતાકંદોને એકબીજા સાથે જોડે છે. તો બેવડા ચેતારજ્જુ પર ખંડીય રીતે ગોઠવાયેલા છે. ખંડીય એટલા માટે આપણે શબ્દ વાપર્યો છે કે દરેક ખંડની અંદર આવી રીતે ચેતાકંદ જે છે આવેલા છે, એટલે ખંડીય કહેવાય. બરાબર. આગળના ભાગે એટલે કે ત્રીજા અને ચોથા ખંડમાં ચેતારજ્જુ બે ભાગમાં વહેંચાઈને કંઠનળીની પાર્શ્વ બાજુએ વિખરાય છે. હવે તમે અહીંયા ધ્યાન આપજો. જો ત્રીજો અને ચોથા ખંડમાં બે બાજુ તમે જોઈ શકો છો કે આ એક બાજુ બીજી બાજુ ભેગી થાય છે. બંને ભેગા થઈને જોડાઈ જાય છે. એ જોડાઈને આખે એક બનાવે છે યોજી. આ યોજી એટલે કે કહેવાય ચેતાકડી. યોજી એટલા માટે શબ્દ વાપર્યો છે જોડાણ સ્થાન બંને ભેગા થાય છે. બરાબર છે. તો જો વીંટળાઈને પૃષ્ઠ એટલે કે ઉપરની બાજુએ મસ્તિષ્ક ચેતાકંદ સાથે જોડાઈને, અહીંયા એક ચેતાકંદ છે જે મસ્તિષ્ક એટલે કે શીર્ષના ભાગે આવેલો છે એટલે એને મસ્તિષ્ક ચેતાકંદ કીધું. ચેતાકડી બનાવે છે. હવે ઉપર શબ્દ આપ્યો છે ઉપરી અન્નનાળીય ચેતાકંદ. ઉપરી અન્નનાળીનો અર્થ એવો થાય કે જે અન્નનળી છે એની ઉપરની બાજુ આવેલો છે. નીચેની બાજુએ શબ્દ આપ્યો છે અધોકંઠનાળીય ચેતાકંદ. તો એ સમજી શકાય કે ઉપર માટે આપણે કીધું કે ઉપરની બાજુએ કંઠનળી અન્નનળી, અહીંયા કંઠનળીની નીચેની બાજુ પરિકંઠનાળી એટલે કે કંઠનળી પાસે, અને ખંડીય ચેતાકંદ એટલે કે દરેક ખંડમાં આવેલું ચેતાકંદ જેનું જો આપણે વાત કરીએ. મસ્તિષ્ક ચેતાકંદ ચેતાકડીની અન્ય ચેતાઓ સાથે જોડાઈને સંવેદી ચેતાઓ બનાવે છે. જો અહીંયાથી સંદેશાઓ જે છે ધીમે ધીમે આગળ વધે અને એના માટે આવી બધી ખંડીય ચેતાઓ આવેલી હોય. દરેક ખંડમાં આવી ઘણી બધી ચેતાઓ આવેલી હોય. ખંડીય ચેતાકંદની સાથે જોડાયેલી હોય. ખંડીય ચેતાઓ દરેક ખંડની અંદરની બાજુએ આવેલી ચેતાઓ જે ખંડીય ચેતાઓ તરીકે હોય. બરાબર. હવે આ મસ્તિષ્ક ચેતાકંદ ચેતાકડી અને અન્ય ચેતાઓ સાથે જોડાઈને સંવેદી આવેગોનું સંકલન કરે છે. શબ્દ એક વાપરો છે આવેગો.
અને આવેગોને બીજા શબ્દની અંદર આપણે સંવેદનાઓ તરીકે પણ ઓળખીએ છીએ. જે સંવેદનાઓ મળશે એનું સંકલન એ સંવેદનાને ભેગી કરશે અને એ સંકલનની જે સંવેદના છે એની સામે પ્રતિક્રિયા આપશે. હવે આપણે એક ઉદાહરણ સમજાવ્યું હતું, યાદ હોય તો તમને, કે તમે ગરમ કોફીનો કપ જે છે એ પકડો છો, તરત છોડી દો છો કે તો જે તમે હાથ વડે ગરમ કોફીનો કપ પકડેલો છે તો હાથમાં સ્નાયુઓ છે, સ્નાયુઓ સાથે ચેતાપેશી જોડાયેલી છે. ચેતાપેશીની એક સંવેદના મેળવી છે જે તમે ગરમ કપ પકડો છે એના કારણે. તો આ સંવેદનાના હિસાબે આ સંવેદના જ્યારે મગજ સુધી પહોંચે છે એટલે તરત જ તે પ્રતિક્રિયા થાય છે. પ્રતિક્રિયા શું થાય છે તો કે તમે તરત જ કપ છોડી દો છો. તો જે સંવેદનાઓ મળી છે એની સામે પ્રતિક્રિયા થાય છે. પ્રતિક્રિયા જે છે એ પ્રતિક્રિયા કરીને સ્નાયુઓ જે છે એને અમલ કરવા માટે કહે છે. સ્નાયુઓને અમલ કરવા માટે પ્રેરશે એટલે અળસિયાના શરીરની અંદર જેટલા સ્નાયુ છે એને અમલ કરવા માટે પ્રેરવાનું કામ કરશે. બરાબર? તો આ આપણું અળસિયાનું ચેતાતંત્ર 2 માર્કમાં પૂછાય. આકૃતિ દોરજો એટલે તમને ખબર પડે. ભલે એક્ઝામમાં ન દોરો પણ સમજવા ખાતર દોરજો. ચલો તો આગળ જઈએ. જો અહીં આપણે ચેતાતંત્રની વાત પૂરી કરી. હવે બીજી એક વાત આપણે નવો ટોપિક જે છે જોવાનો છે. જો બીજા ટોપિકનું નામ છે અળસિયાનું સંવેદી તંત્ર. હવે જો હમણાં આપણે વાત કરી સંવેદનાની. તો જો કે કોઈ પણ સંવેદના મળે આપણને તો એ સંવેદનાનું વહન કરાવતું અંગ અથવા તો તંત્ર જે છે એ શરીરમાં હોય અથવા તો આ સંવેદનાને ગ્રહણ કરતું અંગ હોય. તો સંવેદનાને ગ્રહણ કરવાનું કામ જે છે ને એ અંગ કરે, કોઈ પણ અંગ કરે. અને આ અંગ જે છે એની સંવેદનાઓ જે રહી એ સંવેદનાઓ સંદેશાઓ સ્વરૂપે મગજને પહોંચાડે. એટલે આપણે એમ કહી શકાય કે સંવેદનાઓનું વહન કરાવતું તંત્ર અથવા તો સંવેદનાઓ ગ્રહણ કરતું તંત્ર જે છે સંવેદી તંત્ર કહેવાય. બીજો એક ભાગ એનો સંવેદી ચેતાતંત્ર પણ કહી શકાય. તો સૌથી પહેલા શું છે કે આપણે વાત કરવાની છે અળસિયાની. તો અળસિયામાં આંખ જેવા સંવેદી તંત્ર અથવા સંવેદી અંગ જે છે આવેલા નથી. એટલે કે અળસિયું જન્મજાત અંગ છે એમ કહી શકાય. આની ઉપરથી સાબિત થાય છે કે અળસિયું કંઈ જ હોઈ શકે નહીં.
બરાબર. એટલે આંખ નથી એટલે એની દ્રષ્ટિ સંવેદના જે છે એ ભગવાને છીનવી લીધી છે. દ્રષ્ટિ સંવેદના ધરાવતું નથી, કોઈ પ્રકારની દ્રષ્ટિ સંવેદના અળસિયા પાસે નથી. બરાબર. મનુષ્યમાં છે આપણે આંખની મદદથી જોઈ શકીએ છીએ, એ સંવેદના છે. ઉદાહરણ તરીકે કોઈ રંગ છે, બરાબર, તો એ રંગને આપણે જોઈ શકીએ છીએ, એ રંગ જે છે એ કયો રંગ છે એ આપણે જાણી શકીએ છીએ, બરાબર. તો એ આપણી પાસે સંવેદના છે. પણ અળસિયાની અંદર આંખ જેવી કોઈ રચના નથી એટલે એવો સંવેદનીય નથી, દ્રષ્ટિ સંવેદના અળસિયું જે છે ધરાવતું નથી. પરંતુ પ્રકાશ સંવેદનાઓ અને બીજા નંબર ઉપર સ્પર્શ સંવેદનાઓ. જો હવે ઉદાહરણ સાથે આપણે સમજીએ કે આપણે ફોર એક્ઝામ્પલ કે કોઈ જગ્યાએથી તાત્કાલિક તીવ્ર પ્રકાશ આપણા મોઢા પર ફેંકાય છે, તો તરત આપણે આંખો બંધ કરી દઈએ છીએ, તો એ શું દેખાડે છે કે ભાઈ પ્રકાશની અતિ તીવ્રતા અથવા તો અતિ પ્રમાણના હિસાબે આપણે આપણી આંખો ખોલી શકતા નથી. આપણે એવું શું આપણે કે આંખો અંજાઈ જાય. એવી સંવેદના પ્રકાશ સંવેદના કહેવાય. અળસિયું જે છે પોતે પ્રકાશ સંવેદના જે છે સ્વીકારી શકે છે. સાથે સાથે સ્પર્શ સંવેદના ઘણા સમયથી આપણે ઉદાહરણ આપી છે કે ભાઈ ગરમ કોફીનો કપ પકડી તરત આપણે હાથ લઈ લઈએ છીએ, તો એ શું છે? એક પ્રકારની સ્પર્શ સંવેદના છે જે આપણે ત્વચા દ્વારા મેળવી છે. પ્રકાશ સંવેદના જે છે આંખ દ્વારા મેળવી છે. તો આ બંને સંવેદના મેળવવા માટેના કોષો આની અંદર આવેલા હોય છે કે જેને ગ્રાહી કોષો કહેવામાં આવે. શું કહેવાય? ગ્રાહી કોષો. બીજું કે આ ગ્રાહી કોષોની મદદથી પ્રકાશની તીવ્રતા અને કંપનની તીવ્રતા પ્રાપ્ત થાય. કંપન એટલે ધ્રુજારીની તીવ્રતા. આ બંને પ્રકારની તીવ્રતા જે છે એ માત્ર ગ્રાહી કોષો દ્વારા મળશે. બીજું આના સિવાય રસાયણ ગ્રાહી કોષો પણ અળસિયાની અંદર હાજર હોય છે. રસાયણ ગ્રાહી કોષો. આ રસાયણ ગ્રાહી કોષો જે છે એ ખાસ કરીને સ્વાદ સંવેદના સાથે સંકળાયેલ છે. આપણે કોઈ પણ ખોરાક લઈએ છીએ, બરાબર છે, તો આપણા શરીરની અંદર જે જીભ છે, મુખ ગુહાની અંદર, એ જીભની અંદર ઘણા બધા સ્વાદાંકુરો નામની રચના આવેલી છે. એ સ્વાદાંકુરોની રચનાના કારણે આપણે જે કંઈ ખોરાક ખાઈએ છીએ એનો ટેસ્ટ, એનો સ્વાદ જે છે એ આપણે પારખી શકીએ છીએ. અળસિયામાં એવી જ રચના છે જે રસાયણ ગ્રાહી કોષો દ્વારા જે સ્વાદ સંવેદના જે છે એ અળસિયું મેળવી શકે છે. આના સિવાય સંવેદાંગો એટલે સંવેદન અથવા તો સંવેદનામાં ઉપયોગી અંગો. સંવેદનામાં ઉપયોગી અંગો એને સંવેદાંગો કહેવાય. સંવેદાંગો અળસિયામાં ક્યાં છે એટલે સ્થાન. તો અળસિયામાં સંવેદાંગો અગ્ર ભાગે આવેલ છે. સૌથી આગળના ભાગે સંવેદાંગો જે છે અળસિયામાં છે. ચાલો હવે આપણે બહુ મહત્વનું તંત્ર છે, 4 માર્કમાંથી 5 માર્કમાં પ્રશ્ન પૂછાય, બરાબર, એવું અગત્યનું તંત્ર જોવાનું છે જેનું નામ છે અળસિયાનું પ્રજનન તંત્ર. રિપ્રોડક્શન સિસ્ટમ ઓફ અર્થવોર્મ. એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ખાસ એમાં ધ્યાન આપજો, ઘણી બધા આદર તંત્રો જે છે 2 માર્કમાં પૂછાતા હોય છે, પણ આ તંત્ર ખૂબ જ મોટું છે. પ્રજનન તંત્ર 5 માર્કમાં કે 4 માર્કમાં આખો પ્રશ્ન જે છે આકૃતિ સહિત પૂછાશે.
એટલે આકૃતિમાં બી થોડું ધ્યાન રાખવાનું છે અને સાથે સાથે જે વસ્તુ સમજવામાં આવે છે એને પણ વ્યવસ્થિત આપણે સમજવાની છે. તો ચાલો સૌથી પહેલા આપણે વાત કરીએ અળસિયાના પ્રજનન તંત્રની. દરેક તંત્રની શરૂઆતમાં જે મુજબ આપણે લખીએ છીએ કે ભાઈ તંત્રનું કાર્ય શું છે એના વિશે આપણે સામાન્ય માહિતી લખતા હોઈએ છીએ. તો અહીંયા પણ આપણે અહીંયાથી શરૂઆત કરીશું. પહેલા હેડિંગ લખી નાખીએ કે અળસિયાનું પ્રજનન તંત્ર. ચાલો તો પ્રજનન તંત્રનું કાર્ય શું છે સૌથી પહેલા અહીંયાથી આપણે શરૂઆત કરીએ કે ભાઈ કાર્ય શું પ્રજનન તંત્ર. તો પ્રજનનની ક્રિયામાં ઉપયોગી તંત્ર છે. પ્રજનનની ક્રિયામાં ઉપયોગી તંત્ર એટલે પ્રજનન તંત્ર. હવે ખાસ કરીને પ્રજનન શું છે એને આપણે સમજી લઈએ. ઓલરેડી આપણે ચેપ્ટર 1 માં એની વાત કરેલી જ છે. તો પ્રજનન એવી પ્રક્રિયા છે કે જેની મદદથી પુખ્ત અવસ્થાએ સજીવ પોતાના જેવા નવા સજીવનું સર્જન કરી શકશે. સજીવ પુખ્ત અવસ્થાએ પોતાના જેવા નવા સજીવનું સર્જન કરવા માટે જે ક્રિયાનો સહારો લે છે આ ક્રિયાને પ્રજનન કહેવામાં આવે છે. એક શબ્દ અમે વાપર્યો છે પુખ્ત અવસ્થા, પરિપક્વ અવસ્થા, બરાબર. હવે બીજી એક વાત કે લિંગની દ્રષ્ટિએ અળસિયું જે છે એક ઉભયલિંગી પ્રાણી છે. લિંગની દ્રષ્ટિએ ઉભયલિંગી પ્રાણીનો અર્થ શું થાય એ સમજો કે જે પ્રાણી નર અને માદા બંનેના લક્ષણો ધરાવે છે તેવા પ્રાણીને ઉભયલિંગી પ્રાણી કહે છે. નર અને માદા પ્રાણી એમ બેના લક્ષણ ધરાવશે એ પ્રાણીને આપણે ઉભયલિંગી પ્રાણી તરીકે ઓળખશું, બરાબર. હવે વાત કરીએ એના પ્રજનન તંત્રની અંદર તો અહીંયા બાજુમાં આપણે ખંડ મુજબ લખતા જઈએ તો શુક્રપિંડ દસમા ખંડ અને 11મા ખંડમાં આવેલ હોય છે. દરેકના કાર્ય આપણે શક્ય હશે તો સમજાવતા જઈશું. 10મા અને 11મા ખંડમાં આવેલ હોય છે. કુલ સંખ્યા લખી નાખીએ 2 જોડ એટલે કે ટોટલ 4 ઘટક. શુક્રપિંડ જે છે અહીંયા આપણે કામ લખી ત્યાં આપણે શું છે કે જરૂર પડશે. તો શુક્રપિંડનું કામ શું છે તો કે ભાઈ શુક્રકોષ કે જેને નર જનન કોષો કહેવામાં આવે છે નું સર્જન કરશે. શુક્રકોષનું સર્જન કરવાનું કામ શુક્રપિંડ પોતે કરશે, બરાબર. એટલે નર જનન કોષો શુક્રકોષો કહેવાય એનું સર્જન કરશે. શુક્રપિંડની સંખ્યા 2 જોડ 10મા અને 11મા ખંડમાં આવેલા હોય છે. બીજું શુક્રવાહિની. હવે જે શુક્રકોષો શુક્રપિંડ ઉત્પન્ન કરશે આ શુક્રકોષોનું વહન કરાવવાનું કામ જે છે એ શુક્રવાહિની કરશે, બરાબર. શુક્રકોષોનું વહન શુક્રવાહિની દ્વારા થશે. એટલે શુક્રવાહિની 11મા ખંડ સુધી ફેલાયેલી હોય છે. 11મા ખંડ સુધી ફેલાયેલી છે અને ત્યારબાદ એ પ્રોસ્ટેટ નલિકામાં ખુલે છે. ત્યારબાદ પ્રોસ્ટેટ નલિકામાં ખુલે છે અને એનું કામ શું છે તો કે શુક્રકોષોનું વહન કરાવવાનું. શુક્રકોષોનું વહન કરાવવાનું કામ કરે. ત્રીજા નંબર ઉપર આપણે વાત કરીએ કે સહાયક પ્રજનન ગ્રંથિ જે પ્રજનનની ક્રિયામાં ઉપયોગી આવશે. એટલે આપણે ખાલી લખી છે સહાયક ગ્રંથિ, એને સહાયક પ્રજનન ગ્રંથિ પણ કહી શકાય.
બરાબર, જે 17મા અને 19મા ખંડમાં આવેલી હોય છે. ખંડ નંબર 17 અને ખંડ નંબર 19 જે પ્રજનનની પ્રક્રિયામાં ઉપયોગી છે. ઉપયોગી બને, સહાય કરે, મદદ કરે તેને સહાયક ગ્રંથિ કહેવામાં આવે. બીજું કે છઠ્ઠા અને નવમા ખંડમાં શુક્ર સંગ્રહાશયો આવેલા છે. 6 થી 9 ખંડમાં શુક્ર સંગ્રહાશયો 6 થી લઈને 9 ખંડમાં આવેલા છે, જે શુક્રકોષોનો સંગ્રહ કરે છે. શુક્રકોષોનો સંગ્રહ કરાવવાનું કામ કરે. આપણે જોશું ક્યારે શુક્રકોષનો સંગ્રહ કરાવે છે એના વિશે વાત કરશું. બરાબર. પ્રોસ્ટેટ ગ્રંથિ અને શુક્રવાહિની 18મા ખંડમાં ભેગી થઈને ખુલે અને અહીંયા નર જનન છિદ્ર બનાવે. નર જનન છિદ્ર ક્યાં આવેલું છે તો કે 18મા ખંડમાં. આપણે આ તો આગળ ભણી ગયા છે. કેવી રીતે બને તો કે પ્રોસ્ટેટ અને શુક્રવાહિનીઓ આ બંને 18મા ખંડમાં ખુલે જ્યાં નર જનન છિદ્ર આવેલું. બીજું કે અંડપિંડની જોડ જે છે એ 13મા ખંડમાં આવેલી છે. અંડપિંડ સ્થાન આપણે લખી લઈએ કે 13મા ખંડમાં જે અંડકોષો એટલે કે માદા જનન કોષો ઉત્પન્ન કરે. બરાબર. આના સિવાય 12મા અને 13મા ખંડમાં આ લખવાનું છે આપણે. 12મો ખંડ અને 13મો ખંડ આ બે ખંડમાં ખંડની આંતરખંડીય વિટપની પશ્વ બાજુ આંતરખંડીય વિટપની પશ્વ બાજુ આંતરખંડીય વિટપ આપણે જોયું કે બે ખંડ વચ્ચેની જગ્યા એની પશ્વ બાજુએ વળગીને અંડપિંડ જોડાયેલા હોય છે. વળગીને એટલે કે ચોંટીને અંડપિંડ જોડાયેલ હોય છે. આના સિવાય અંડવાહિની જે છે એમાં શબ્દ આપણે લખવાનો છે અંડ છિદ્ર, અથવા તો એને આપણે નામ આપશું માદા જનન છિદ્ર. માદા જનન છિદ્ર કે જ્યાંથી અંડકોષોને મુક્ત કરવાના છે 14મા ખંડમાં આવેલ છે. 14મા ખંડમાં આવેલ છે. આની અંદર હજી એક વ્યાખ્યા જે છે આપણે એડ કરવાની છે કે અંડવાહિનીનો જે છેડો જે છે અંડવાહિનીનો છેડો અંડ આગળ વધી અંડવાહિની નિવાક બનાવે છે. અંડવાહિની નિવાક એટલે ખુલેલો અથવા અંતિમ ભાગ કહેવાય, શરૂઆતનો ભાગ કહેવાય. અંડવાહિની નિવાક બનાવે છે જે અંડ છિદ્રમાં ખુલે છે, જેને આપણે માદા જનન છિદ્ર તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર. ચાલો હવે આપણે આની આકૃતિ એક દોરવાની છે. અહીંયા આ સાઈડમાં જે લખાણ છે રાખું છું 2 પોઈન્ટ આપણા કરીએ. માદા જનન છિદ્ર જે 14મા ખંડમાં છે
એ આપણે લખેલું નથી ખાલી, બરાબર, એ આપણે યાદ રાખી લઈશું. આકૃતિની અંદર પણ ઘણા બધા નામ લેશન છે અને તમે આકૃતિ ઉપરથી પણ લખાણ લખી શકો છો, પણ માત્ર તમારે આ આંકડા જે છે યાદ લેવા જોઈએ, કેમ કે આંકડામાં ભૂલ થશે તો કદાચ માર્ક કપાઈ પણ શકે. તો સૌથી પહેલા આપણે આકૃતિ દોરવાની છે. અળસિયાના પ્રજનન તંત્રની નામ લેશન વાળી આકૃતિ. ચલો તો અહીંયાથી શરૂઆત કરીએ. તો હવે સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ શુક્ર સંગ્રહાશયથી. આપણે વાત કરી કે 6 થી 9 ખંડની અંદર જે છે ફેલાયેલા છે, એટલે આપણે અહીંયાથી તે શરૂઆત કરીએ કે ભાઈ આ 1 7 8 9, બરાબર. આ ખંડીય જે શુક્ર સંગ્રહાશયો જે છે એના વિશે આપણે વાત કરવાની છે. તો અહીંયા આપણે આ રીતે શુક્ર સંગ્રહાશયો જે છે દોરી નાખીશું. આ બની ગયા છે શુક્ર સંગ્રહાશયો. શુક્ર સંગ્રહાશયો કાર્ય આપણે લખી નાખ્યું છે કે ભાઈ શુક્રકોષ જે છે એના સંગ્રહની સાથે કાર્ય જે છે એનું સંયુક્ત રીતે સંકળાયેલું છે. હવે બીજી એક રચના જે છે આપણે દોરવાની છે. આવી એક રચના આવેલી હોય છે, કોથળી જેવી રચના હોય છે, જેનું નામ આપીશું આપણે શુક્રપિંડ કોથળી. આવી કોથળી રચનાની અંદર શુક્રપિંડ કોથળી, જેની અંદર શુક્રપિંડ જે છે એ સંગ્રહાયેલા હોય છે, એ શુક્રપિંડ કોથળી જે છે એની રચના આપણે અહીંયા દોરેલી છે, બરાબર. અને અહીંયા આવી રચના જે જોવા મળે છે એને શુક્રપિંડ નિવાપ તરીકે ઓળખવામાં આવે છે. શુક્રપિંડ નિવાપ એટલે શુક્રપિંડનો નિવાપનો ભાગ જે છે એને આપણે આ રીતે દર્શાવીએ છીએ. સાથે સાથે એની અંદર શુક્રાશય નામની રચના પણ આવેલી છે. શુક્રાશય પણ એક પ્રજનન ગ્રંથિ તરીકે કામ કરે છે, જે સામાન્ય રીતે પ્રજનનની પ્રક્રિયામાં જે શુક્રકોષનો સ્ત્રાવ છે એમાં મદદ કરે છે. આપણને કોઈ માહિતી આપતી નથી એટલે આપણે એમને લખીશું કે આ એક શુક્રાશય છે, બરાબર. કેમ કે ધોરણ 12 માં આપણે ચેપ્ટર નંબર 3 મનુષ્યમાં બધી વસ્તુ જે છે ડિટેલમાં ભણવાની આવેલી છે. હવે આપણે જે વાત નલિકાની કરેલી એ પહેલા આપણે અંડપીંડ જે છે એને દોરી
જોડ જે છે એ અંડપિંડ જે છે અહીં આવેલા છે. અંડપિંડ માદા જનન અંગ તરીકે ઓળખાય છે કે જે અંડકોષો જે છે એને મુક્ત કરવાનું કામ કરશે. સાથે સાથે અંડવાહિની નિવાપ જે છે એને આપણે દોરવાનો છે. અહીંયા તે રીતે વી શેપનો અંડવાહિની નિવાપ બનશે આવી રીતે, અને નામ આપીશું આપણે અંડવાહિની નિવાપ. નિવાપનો ભાગ કહેવામાં આવે. બરાબર. હવે અહીંયાથી નલિકાઓ જે છે એ આપણે કાઢવાની છે. અહીંયા જે આખી રચના જે છે એમાંથી આપણે નલિકાઓ જે છે એનું સર્જન કરવાનું છે. તો સૌથી પહેલા નલિકાઓ જે છે એ સીધી પ્રોસ્ટેટ ગ્રંથિને ભેગી થશે. અહીંયાથી આવી રીતે જે નલિકાઓ નીકળે છે એવી રીતે અહીંયાથી પણ એક આવી નલિકાઓ નીકળે છે. આ બંને નલિકાઓ જે છે નલિકા પ્રોસ્ટેટ ગ્રંથિને ભેગી થશે. આવી રીતે એક ગ્રંથિ આપેલી છે તમને બે બાજુએ હશે. એને પ્રોસ્ટેટ ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. પ્રોસ્ટેટ ગ્રંથિ. બરાબર. પ્રોસ્ટેટ ગ્રંથિ જે છે એમાંથી નલિકા જે છે નીકળશે જેને સામાન્ય પ્રોસ્ટેટિક અને શુક્રવાહિની નલિકા કહેવાય. અહીંયા નામ આપી દઈએ સામાન્ય પ્રોસ્ટેટિક અને શુક્રવાહિની નલિકા. એના તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. જે સ્ત્રાવની ક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવશે. અને છેલ્લે આપણે જે વાત કરવાની છે કે સાથે સાથે ઘણી બધી સહાયક પ્રજનન ગ્રંથિઓ પણ અહીંયા આવેલી હશે. બરાબર. અહીંયા આપણે આવી રીતે એક અને અહીંયા બીજી એવી સહાયક પ્રજનન ગ્રંથિઓ જે છે એ અહીંયા દોરવાની રહેશે. સહાયક પ્રજનન ગ્રંથિ. બરાબર. આ છે અળસિયાનું આખું પ્રજનન તંત્ર. બરાબર. હવે પ્રજનન તંત્ર પૂરું થાય એટલે આગળ આપણે પ્રક્રિયા જોવાની છે કે અળસિયાની અંદર મૈથુન ક્રિયા કેવી રીતે થાય છે. મૈથુન ક્રિયા એક એવી પ્રક્રિયા છે કે જેની અંદર નર સાથી જે છે એ નર સાથી પોતાના શુક્રકોષો માદાના પ્રજનન તંત્રમાં દાખલ કરે છે. એ પ્રક્રિયા હવે આપણે સમજવાની છે. તો હવે જોઈએ અળસિયામાં મૈથુન પ્રક્રિયા. મૈથુન ક્રિયા કેવી રીતે અળસિયામાં મૈથુન ક્રિયા થાય છે જો. તો હવે સૌથી પહેલા શું છે કે મૈથુન ક્રિયાની વ્યાખ્યા આપણે પહેલા સમજી લઈએ એટલે આપણને ટોપિક સમજવામાં થોડીક સરળતા પડી જાય. તો મૈથુન ક્રિયા એક એવી પ્રક્રિયા છે કે જે ક્રિયા દ્વારા નર સાથી પોતાના શુક્રકોષો અથવા તો જનન કોષો પણ તમે લખી શકો છો અથવા તો જનન કોષો એ માદા સાથીના પ્રજનન તંત્રમાં દાખલ કરે છે અને જેને પરિણામે ફલનની ક્રિયા એટલે કે અંડકોષ અને શુક્રકોષ ભેગા થાય. હવે અહીંયા અળસિયામાં એક પ્રશ્ન એવો છે કે અળસિયું ઉભયલિંગી પ્રાણી છે તો એમાં મૈથુન ક્રિયા કેવી રીતે થાય. તો જો હવે સમજો ખાસ કે અળસિયા જેવા ઉભયલિંગી પ્રાણીની અંદર મૈથુન કેવી રીતે થશે. અળસિયું ઉભયલિંગી પ્રાણી છે એ આપણે ભણી. મૈથુન ક્રિયા કેવી રીતે થાય તો કે આ એક અળસિયું છે
હવે આ એક અળસિયું જે છે એની સાથે બીજું અળસિયું જે છે આવી રીતે સંયોજાય જોડાય એક અળસિયાની સાથે બીજું અળસિયું જે છે જોડાશે તો એ જોડાય છે કેવી રીતે એ આપણે સમજવાનું છે જો અહીં આપણે લખી અળસિયું 1 અને અહીંયા લખી અળસિયું 2 તો બંને અળસિયા કેવી રીતે સંકળાશે એ જોવાનું છે તો એવી રીતે સંકળાશે કે એક અળસિયું જે છે એનું નર જનન છિદ્ર જે રહ્યું એ બીજાના માદા જનન છિદ્રની સાથે આવે એકનું નર છિદ્ર અને બીજાનું માદા છિદ્ર આવી રીતે ઉપર નીચે આવે એવી રીતે બીજામાં પણ એવું હોય અહીંયા માદા છિદ્ર ગોઠવાય તો અહીંયા નર છિદ્ર હોય અને અહીંયા શું હોય માદા છિદ્ર આપણે કીધું કે ભાઈ માદા છિદ્ર જે છે 14મા ખંડમાં નર છિદ્ર 18મા ખંડમાં એટલે અહીંયા 18મો ખંડ હશે તો બીજા અળસિયામાં જ્યારે મૈથુન ક્રિયા કરતા હશે ત્યારે માદામાં 14મો ખંડ હશે એવી રીતે સામે ઉભયલિંગી પ્રાણી છે નર અને માદા એક જ સજીવમાં છે અહીંયા આપણે જોઈ લીધું કે અહીંયા અંડપિંડ છે શુક્રપિંડ કોથળી કે જેની અંદર શુક્રપિંડ આવેલા છે આમાં શુક્રપિંડ આવેલ છે રક્ષણાત્મક કોથળી બનાવે બરાબર તો અહીંયા શુક્રપિંડ છે અને અંડપિંડ છે એટલે એવી રીતે અહીંયા નર છિદ્ર 18મા ખંડમાં માદા છિદ્ર 14મા ખંડમાં ઉપર 18મો ખંડ નીચે 14મો ખંડ એવી રીતે અહીંયા 14મો ખંડ નીચે 18મો ખંડ બંને અળસિયા આવી રીતે જોડાઈ ગયા હવે શું થાય છે તો કે યોગ્ય જોડાણ બાદ આ જોડાણ થઈ ગયું એના પછીની ક્રિયા યોગ્ય જોડાણ બાદ શું થાય છે તો કે જે નર છિદ્ર જે છે એ નર છિદ્રમાંથી શુક્રકોષો જે છે એ માદામાં દાખલ થાય છે નર છિદ્રમાંથી શુક્રકોષો માદા છિદ્રમાં દાખલ થઈ જાય છે માદા છિદ્રમાં દાખલ થઈ જાય છે આવી જ ક્રિયા બીજી બાજુ એટલે કે સામેની બાજુ પર થાય છે બીજી બાજુએ પણ થાય છે એટલે કે અળસિયામાં એક સાથે બંને અળસિયા જે છે મૈથુન ક્રિયા દ્વારા શુક્રકોષો અને અંડકોષ શુક્રકોષોની આપલે કરશે બરાબર એટલે કે એક જ મૈથુન ક્રિયાથી જનન કોષોની બંને અળસિયામાં આપલે થશે અને એના કારણે બંનેમાં ફલનની ક્રિયા થશે જે હવે આપણે જોવાની છે હવે જો અહીંયા સુધી આપણે જોયું લાસ્ટમાં કે આવી રીતે ફલનની ક્રિયા સોરી જોડાણની ક્રિયા થાય છે હવે જો કે હવે શું થાય છે તો કે જોડાણ થઈ ગયું ચાલો એટલે કે જનન કોષોની આપલે થઈ ગઈ હવે જનન કોષોની આપલે બાદ અળસિયાની અંદર કઈ પ્રક્રિયા થાય છે તો જો આપણે યાદ કરો વાત કરેલી હતી કે જે પુખ્ત અળસિયું છે એ પુખ્ત અળસિયાની અંદર ઉદાહરણ તરીકે આ એક અળસિયું છે તો આ અળસિયાની અંદર આ પુખ્ત અળસિયાની અંદર તમને એવું કીધેલું હતું કે 14 થી 16 ખંડનો પ્રદેશ એટલે ઉદાહરણ તરીકે આ પ્રદેશ વિચારી લો કે આ પ્રદેશ જે છે 14 આ 15 ને આ 16 14 15 અને 16 આ પ્રદેશ ઘેરો હોય કે જેને વલયિકા તરીકે આપણે ઓળખીએ
હોય છે। તો હવે જનન કોષોની આપણે થઈ ગયા બાદ વલયિકા પ્રદેશમાંથી સ્ત્રાવ થશે અને આ સ્ત્રાવ જે છે એ એક રચના બનાવશે જેનું નામ છે અંડઘર। એટલે ધારી લઈએ કે આપણે અંડઘર જે છે આવી રીતે બન્યું છે, કુંબળી જેવી રચનાથી બન્યું છે, બરાબર? આવી રીતે અંડઘર બન્યું, આ છે અંડઘર। હવે અંડઘરની અંદર શું થાય તો કે હમણાં આપણે વાત કરી કે ભાઈ નર સાદી પોતાના શુક્રકોષો અને માદા જે છે એટલે નર ઘટકો એટલે કે શુક્રકોષ અને માદા ઘટક એટલે કે અંડકોષ એટલે શુક્રકોષ અને અંડકોષ બંને અંદર હેઠળ થાય છે, દાખલ થાય છે। શુક્રકોષ અને અંડકોષ જે છે બંને સીધા દાખલ નથી થતા, પણ ટૂંકમાં પણ એમાંથી ખરેખર શું હોય કે આ જે કુંડળી જેવી રચના બની અંડઘર કોકુન કહેવામાં આવે એ ધીમે ધીમે અળસિયામાં આગળ વધે અને જેવી રીતે જે ખંડ પાસે આવે, ફોર એક્ઝામ્પલ કે અહીંયા 18મા ખંડમાં તો શુક્રકોષ આવશે, 14મા ખંડમાં તો અંડકોષ આવશે। ઇન શોર્ટમાં છેલ્લે અંડકોષ અને શુક્રકોષ બેય આમાં ભેગા થઈ જાય। અંડકોષ અને શુક્રકોષ બંને ભેગા થઈ જાય એટલે કે ફલનની પ્રક્રિયા થાય, એટલે ફર્ટિલાઇઝેશનની પ્રક્રિયા થાય। ઇટ્સ કોલ્ડ ફર્ટિલાઇઝેશન પ્રોસેસ। એટલે એની અંદર શું થાય કે નર જે છે કે જેને પોતાના શુક્રકોષો પ્રદાન કરેલા છે, આપ્યા છે, અને માદા જે છે કે જેને પોતાના અંડકોષો આપ્યા છે, આ બંનેની જે છે ફલનની પ્રક્રિયાથી હવે બાળ સજીવ બનશે, બરાબર? હવે બાળ સજીવ જે છે બને છે એમાં તમને એવું કહે છે કે ખાસ કરીને લગભગ 3 અથવા તો 4 અઠવાડિયા બાદ 3 અઠવાડિયા અથવા તો 4 અઠવાડિયા બાદ, સરેરાશ 3 છે, બીજો સાઈડમાં તમે કીધું 4 અઠવાડિયા બાદ અંડઘર જે છે એમાંથી બાળ સજીવ બહાર આવે છે। એ બાળ સજીવ જે છે એ ખાસ કરીને 2 થી 22 સંખ્યા હોય, એટલે કે બાળ અળસિયાની સંખ્યા 2 થી 22 છે। બીજી એક વાત તમને કીધી છે કે અળસિયાની અંદર ક્યારે ડીંભ નથી બનતા, ડાયરેક્ટ પુખ્ત સજીવ જે છે બહાર આવે છે, બરાબર? એટલે કે સામાન્ય બાળ સજીવ બહાર આવે છે। અળસિયામાં ડીંભો સર્જાતા નથી। હવે આ ડીંભ જે છે એની માહિતી આપણે ચેપ્ટર 4 માં લઈશું, પણ ખાલી એટલું સમજી લો કે ખાસ કરીને આ જે બાળ અળસિયા હોય એટલે અળસિયા જેવું જ હોય, થોડો એવો ફેર હોય, એની પહેલાની અવસ્થા આવતી નથી, બરાબર? ડીંભનો અર્થ એવો થાય કે સામાન્ય બાળ સજીવ પહેલાની અવસ્થા, આપણામાં કેમ ભ્રૂણ સર્જાય એવું સમજી લો કે ભ્રૂણ જે છે, બરાબર? એવું નહીં, પણ ડાયરેક્ટ બાળ સજીવ જે છે એ સર્જાય છે। ચાલો હવે છેલ્લો એક પોઈન્ટ કે અળસિયાના ફાયદાઓની આપણે વાત કરવાની છે, બરાબર? તો જો હવે અળસિયાના ઉપયોગો જોઈએ અને ડીંભ જે છે આપણે ચેપ્ટર 4 માં ભણવાના છીએ, એટલે ખાલી અત્યારે યાદ રાખવું તો પણ શબ્દ યાદ રાખી શકાય। જો અળસિયાના ફાયદા આપણે જોવાના છે। 2 માર્કમાં પ્રશ્ન કદાચ આવો પૂછાય કે અળસિયાના ફાયદાઓ જણાવો, તો ખાસ કરીને અળસિયાઓને ખેડૂતોના મિત્રો તરીકે ઓળખવામાં આવે છે। કેમ તો એ આપણે સમજવાનું છે। અળસિયાને ખેડૂતોના મિત્ર કહે છે, કેમ? કારણ કે અળસિયા જે છે એ જમીનને પોચી બનાવે છે। અળસિયા જમીનને પોચી અને છિદ્રિષ્ટ બનાવે છે। કેમ કે અળસિયા આગળ કઈ રીતે વધે છે તો કે જમીનને કોતરી, તો પોચી અને છિદ્રિષ્ટ જમીન હોય એટલે શું થાય? છિદ્રિષ્ટ જમીન હોવાથી હવામાંનો ઓક્સિજન વાયુ સરળતાથી વનસ્પતિના મૂળ સુધી પહોંચે છે। સરળતાથી વનસ્પતિના મૂળ સુધી પહોંચે છે, જે વનસ્પતિ માટે ફાયદાકારક છે, બરાબર? બીજું કે અળસિયાનું ખાતર વર્મી કમ્પોસ્ટિંગ, અળસિયાનો ઉછેર કે જેને
વર્મી કમ્પોસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આ વર્મી કમ્પોસ્ટિંગ ખાતર નાખીને પણ જમીનની ફળદ્રુપતા વધારી શકાય છે. અને છેલ્લે અળસિયાનો ઉપયોગ માછલી પકડવાના ગલમાં પણ થાય છે. પકડવાના ગલ, ગલ એટલે ચારો, સમજી લો. ઓલો હુક બાંધે ને માછલી પકડે, ગલમાં પણ થાય છે. આમ અળસિયું જે છે ઘણું બધું ઉપયોગી છે અને આપણે 5 માર્ક કે 4 માર્ક લાવવા માટે પણ અળસિયાનો ઉપયોગ કરી છે આપણે. ઈ નો લખતા, બરાબર? એવું આવશે અહીંયા. તો ત્રણ પોઈન્ટ આપણે જોયા. ખેડૂતોના મિત્ર છે, સદસ્યો બનાવે છે, હવા સરળતાથી ઓક્સિજન જે છે અંદર જઈ શકે છે. વર્મી કમ્પોસ્ટિંગની વાત કરી કે ફળદ્રુપતા વધારવા માટે આપણે અળસિયાનો ઉછેર કરાવીએ છીએ. આનું કારણ છે ફળદ્રુપતા વધારવી. અને છેલ્લે માછલી પકડવાના ગલમાં એટલે કે ચારામાં પણ એનો ઉપયોગ થાય છે. તો આની સાથે આજનો આપણો લેક્ચર અને અળસિયું આખું પૂરું કરી છે. બાકીનું આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું.